લાલિયાવાડીનો ઉત્તમ નમૂનો હળવદ તાલુકાના જૂના ઈશનપુર ગામે નર્મદાની માઇનોર કેનાલ પર અમુક શખ્સો દ્વારા ગેરકાયદેસર દબાણ કરી માઇનોર કેનાલ બંધ કરાતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે। હળવદ તાલુકાના જૂના ઈશનપુર ગામે આકડેશ્વર જવાના રસ્તે નર્મદાની માઇનોર કેનાલ બંધ કરી ગેરકાયદેસર દબાણ કરી વાવણી કરી રસ્તો બંધ કરાતા આજુબાજુના 30થી વધુ ખેડૂતોમાં રોષની લાગણી ફેલાઈ। સ્ટોરી રિપોર્ટ બાય રમેશ ઠાકોર। આ નર્મદાની બટલા કેનાલ 4-5 વર્ષથી બનાવી છે અને પાણી ચાલુ થતું નથી અને ખેડૂત પાછા બોરીને વાવેતર કરી નાખ્યું, તો આ દબાણ દૂર કરવું એવી મારી માંગ છે। શ્યામજીભાઈ, હવે આ ધોરિયા કેનાલને બુરી જાય છે, એને ધોરિયા કેનાલને સાફ કરાવવાની અને સાફ કરાવીને જલ્દી અમને પાણી મળે એવી અમારી માંગ છે। એની ઉપર દબાણ કરવામાં આવ્યું છે, ધોરિયાનું દબાણ કરેલું છે, દબાણ હટાવી લે અને જેટીમાં પાણી વારે એવી અમારી માંગ છે। કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ। અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 8980413537। માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં, માંડવી, કચ્છ। મોબાઈલ નંબર 6353695514। નોંધ: રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે।